ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા નિઃશુલ્ક આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને અજાણી સાહેબના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ભુજ સહિત આજુબાજુના વિસ્તારના મોટી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો। અનેકવિધ તબીબોએ પોતાની નિસ્વાર્થ ભાવે સેવા આ કેમ્પમાં આપી હતી। ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ કચ્છ દ્વારા ભુજના શિવકૃપા નગર સ્થિત સમસ્ત બ્રહ્મ સમાજ છાત્રાલય ખાતે આયુર્વેદિક, હોમિયોપેથી, નેત્રરત્ન, ડાયાબિટીસ, હરસ, મસા, ભગંદર, યોગ અને ઔષધીય વનસ્પતિ વિષયક આરોગ્ય કેમ્પ, નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કેમ્પનું દીપ પ્રાગટ્ય ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના ટ્રસ્ટી HL અજાણીના હસ્તે કરવામાં આવ્યું હતું। કેમ્પમાં નેત્રરોગના નિષ્ણાત ડૉક્ટર સંજય ઉપાધ્યાય, ડાયાબિટીસના નિષ્ણાત ડૉક્ટર નિનાદ ગોર, ફિઝિશિયન ડૉક્ટર મહેશ અખાણી, પંચકર્મના નિષ્ણાત ડૉક્ટર કુંદનબેન ગઢવી, હોમિયોપેથીના નિષ્ણાત ડૉક્ટર વાસંતીબેન જાદવ, ડૉક્ટર પ્રતીક્ષાબેન પવાર, બાળરોગના નિષ્ણાત ડૉક્ટર પાવન ગોર, યોગ નિષ્ણાત સમીર સોલંકી, ઔષધીય વનસ્પતિના નિષ્ણાત ડૉક્ટર નિકુંજ ત્રિપાઠી સહિતના લોકોએ ખાસ રસ લઈ અને સારવાર અને વ્યવસ્થા કરી હતી। હરસ અને મસાના, ભગંદર જેવી પીડા માટે ક્ષાર સૂચના નિષ્ણાત ડૉક્ટર મેહુલસિંહ ઝાલા, ડૉક્ટર દીપેશ ઠક્કર, ડૉક્ટર દીપા કાનાણી, ડૉક્ટર આશીષ ગજેરાએ સલાહ, નિદાન અને સારવાર આપી। કેમ્પમાં ડૉક્ટર વિનોદ નીનામા, જિલ્લા આયુર્વેદિક અધિકારી કચ્છ તથા વૈદ પંચકર્મ ડૉક્ટર બરથાબેન પટેલનું માર્ગદર્શન મળ્યું હતું। સેવાના સહયોગી સાક્ષીબેન ચૌહાણ, કૃષ્ણાબેન ગોર, શરદ ઠાકર, અશ્વિન પંડ્યાએ યોગદાન આપ્યું હતું। આજુબાજુના મોટી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો। ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ રવિન્દ્ર ત્રવાડી તેમજ સમગ્ર તાલુકા ટીમે તમામ તબીબોએ આ કેમ્પમાં વિશેષ લાભ લીધો હતો। સંચાલન રીટા ભટ્ટે કર્યું હતું એમ કારોબારી સદસ્ય અલ્પેશ જાનીએ આમતક ટીવીની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું।